નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કુંદ. શરીરમાં દરેક અંગની મહત્વની ભૂમિકા હોય છે. આજે આપણે વાત કરીશું હાડકાની. હાડકા વિશે વાત કરીએ તો તે શરીરનું સૌથી મહત્વપૂર્ણ રચના છે. જ્યારે એકંદરે આરોગ્ય સુધારવાની વાત આવે છે ત્યારે મજબૂત હાડકા હોવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ પાછલા કેટલાક સમયમાં આપણે જોઈએ છીએ કે અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો થયો છે. અકસ્માત થાય ત્યારે વ્યક્તિને પણ ઈજા પહોંચે, ફ્રેક્ચર થાય, પગમાં ફ્રેક્ચર થાય, એજેડ લોકો હોય તેમને ઘસારાનો પ્રોબ્લેમ આવતો હોય, તેને લઈને સારવાર કઈ રીતે થતી હોય, હાડકાને મજબૂત કરવા શું કરવું, કયો આહાર લેવો જોઈએ, હાડકા નબળા હોવાના સંકેતો શું હોય છે, આ તમામ મુદ્દાઓ વિશે આજે જાણીશું અને સમજીશું આ વિશેષ રજૂઆતમાં. તો આજ તમામ મુદ્દા ઉપર આપણે જાણીશું. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર શરદ પુરોહિત, જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન છે, MS ઓર્થો છે, DNB ઓર્થો છે અને FARS જર્મની છે. આપનું સ્વાગત છે ડૉક્ટર શરદ. સૌપ્રથમ આપને પ્રશ્ન કરવા માંગુ, હાડકાની વાત કરી રહ્યા છે, ખૂબ જ મહત્વપૂર્ણ અંગ. હાડકા નબળા હોવાના સંકેતો શું હોય છે અને મજબૂત કરવા માટે શું આહાર લેવો જોઈએ? ખૂબ સરસ સવાલ કર્યો. હાડકા નબળા હોવાના સંકેતો નોર્મલી કેવું છે, દર્દી જ્યારે પેશન્ટ ડૉક્ટર જોડે જાય એની પહેલાં જ દર્દીને અમુક સંકેતો આવી જતા હોય છે. જેમ કે અમુક ઉંમર પછી લોકોને કામમાં થાક લાગવો, વધારે ઊભા કામ ના કરી શકવું, કોઈ રસોઈ બનાવતી મહિલાઓ હોય તો એમને વધારે કામ કરીને એમને થાક લાગી જવો, કોઈ માણસ કોઈ વ્યક્તિ પહેલાં 2-4 કિલોમીટર ચાલી શકતા હોય તો 2-3 કિલોમીટર એમના પગ ભરાઈ જવા, ઢીંચણમાં દુખવો, એ બધા લક્ષણો છે હાડકા ઓવરઓલ નબળા થવા. મોટાભાગના કેસમાં જ્યારે હાડકા નબળા થાય ત્યારે આપણે મેઇન બેકબોન એટલે કે સ્પાઇન, કમરમાં દુખાવો, કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર, ઓસ્ટિયોપોરોસિસથી ચાલુ થતું હોય છે. સાથે સાથે ઢીંચણ અને થાઈ અને એન્કલ એ બધા મસલમાં ખેંચાણ આવતું હોય છે. કારણ કે હાડકાની સાથે સાથે મસલ પણ આપણા શરીરનું એક અભિન્ન અંગ છે. જ્યારે પણ ઓવરઓલ મસ્ક્યુલોસ્કેલેટન સિસ્ટમ કહીએ આપણે, એનો મતલબ કે માંસપેશી અને હાડકા એ બંનેની સંલગ્ન એક સિસ્ટમ હોય છે, જે ઓવરઓલ એની જે કેપેસિટી છે, જેનાથી આપણે જે કામ કરતા હતા એ ધીમે ધીમે ઓછું થાય છે. પેશન્ટની કેપેસિટી, વર્કિંગ જે હેબિટ છે એ બધી થોડી બદલાતી જાય છે, જે દર્શાવે છે કે ઓવરઓલ આપણા બોડીમાં હાડકા વીક થયા છે. આગળ આપણે પ્રશ્ન કરવા માગું, અમુક લોકોને વારે ઘડીએ પગ ઉતરી જવા, ફ્રેક્ચર થઈ જવું, વારંવાર ક્યાંક આ પ્રકારની પરેશાની ભોગવતા હોય છે, તેમને શું સૂચન આપશો? ખાસ કરીને નાના બાળકો હોય, જે એજેડ હોય મોટી ઉંમરમાં, એમને પણ ઘણીવાર રિકવરી આવવામાં વાર થઈ જતી હોય છે. વારંવાર આ પ્રકારનું થતું, તે લોકોએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? એટલે આમ નોર્મલી જે પણ આપણે રૂટીન એક્ટિવિટી કરતા હોઈએ છીએ, જો એ એક્ટિવિટી રૂટીન કરતા હોઈશું તો આપણે એવી કોઈ નસ ખેંચાઈ જેવી જે સાદી ભાષામાં કહે છે, પછી ઢીંચણમાં કંઈક પગ ફરી જવો, એન્કલ ટ્વિસ્ટ થઈ જવું, એવી ઇન્જરી થવાના ચાન્સ ઓછા હોય છે. પણ જો આપણે એવી કોઈ એક્ટિવિટી કરીએ છીએ કે જે આપણે નોર્મલ કરતા નથી, જેમ કે તમે રૂટીન 6 મહિને એકવાર ક્રિકેટ રમવા ગયા અને એક સાથે 2-3 મેચ રમ્યા, તો તમારા હાથમાં કોઈ મસલ સ્નાયુ પુલ થઈ જવો, ખભાનું શોલ્ડરમાં મસલ ટેર થઈ જવું, કે ભાઈ ની કે એન્કલમાં સ્પોર્ટ્સ ઇન્જરી કહીએ છીએ અમે, એ થવાને ચાન્સ વધી જાય છે. જ્યારે આપણે જોઈએ કે જેમ કોઈ બી ક્રિકેટર કે ફૂટબોલર જે પ્રોફેશનલી સ્પોર્ટ્સ રમે છે, એ લોકો શું આખો દિવસ રાત એના માટે મહેનત કરતા હોય છે, એના માટે મસલને ટ્રેન કરતા હોય છે, પછી રમતા હોય છે. આપણામાં જુસ્સો હોય છે તો આપણે એના માટે આપણે પ્રેક્ટિસ ના કરી હોય અને આપણને પણ એવું જોઈએ કે આપણે પણ ધોની જેમ 6 મારીએ, પણ આપણે જોરથી મારવામાં પછી 2-3 દિવસ પછી આપણે આરામ પર જવું પડતું હોય છે. એટલે એ ના થાય એના માટે આપણે જે પણ વસ્તુ કરીએ છીએ, જો શોખથી કરતા હોય કે પ્રોફેશનલથી કરતા હોય, એના માટે થોડું બોડીને યુઝ ટુ કરવી પડશે. અને જેમ કે કોઈ વસ્તુ આપણે ટ્રેનિંગ છે, જેમ કે મેરેથોન દોડવી છે, નોર્મલ 5 કિલોમીટર કે 10 કિલોમીટર દોડવી છે, આપણે રૂટીન કદાચ 10 કિલોમીટર ના દોડતા હોય તો આપણે રૂટીન ભલે 3-4-5 કિલોમીટર રેગ્યુલર આપણે એને બોડીને ટ્રેન કરી અને મસલ મેમરીમાં એને જવા દેવી પડશે કે ભાઈ આવું પેઇન અમુક ટાઈમ પછી થશે. અને એકવાર મસલ મેમરીમાં જશે તો મસલ જ્યારે એકચ્યુઅલી ઇવેન્ટ થશે ત્યારે મસલ યુઝ ટુ થશે, અને મસલ યુઝ ટુ થશે તો ઇન્જરી થવાના ચાન્સ ઓછા હશે. કોઈ બી વસ્તુ, જેમ કે ફૂટબોલર છે કે તમે રૂટીન રમતા હોય તો વાંધો નહીં, પણ મોટાભાગની ઈજાઓ કેમ થતી હોય છે કે જે આપણે રૂટીન રમતા ના હોઈએ અને પછી એકદમ ઇન્જરી થઈ હોય તો આપણા મસલના રિફ્લેક્સ એટલા સારા નથી હોતા. જેમ કે આપણે જોઈએ કે ક્રિકેટર છે કે કોઈ બી સ્પોર્ટ્સ પર્સન છે, ઘણી બધી ઇન્જરી થતી હોય છે, પણ બધાને ફ્રેક્ચર કદાચ એટલું જલ્દી નથી થતું હતું. કેમ? કારણ કે એમના મસલ બોન એટલા સ્ટ્રોંગ હોય છે, કારણ કે એ લોકો એમના માટે ટ્રેનિંગ લે છે.
એટલે કોઈ બી વસ્તુ જો આપણે પ્રિવેન્ટ કરવી હોય તો આપણે એને માટેની ટ્રેનિંગ કરવી પડશે. કોઈ બી જેમ કે એક્ઝામ આપી છે આપણે 30 માર્ક્સની 20 માર્ક્સની વીકલી ટેસ્ટ આપીએ છીએ, પણ જો આપણે 100 માર્ક્સનું પેપર આપવું હશે તો 20 માર્ક્સની પ્રિપેરેશનથી આપણે નહીં ચાલે. આપણે એના માટે એકાદ વાર 50, 60, 70 માર્કનું પેપર્સ એટેન્ડ કરવું પડશે. એના માટે આપણે 3 કલાક બેસી શકીએ છીએ, જોવું પડશે. એટલે મેન્ટલી પ્લસ ફિઝિકલી એકવાર તૈયાર થઈ જશો પછી તમે જો એ એક્ઝામ કે જે સ્પોર્ટ્સ કે કોઈ બી એક્ટિવિટીમાં, કોઈ બી એડવેન્ચર એક્ટિવિટીમાં જશો તો તમને ઇન્જરી થવાના ચાન્સ ઓછા થઈ જશે. જી જી. અત્યારે ખાસ આપણે જોઈએ જોબ વર્ક રૂટીન કસરત નથી કરતા હોતા લોકો, કે અત્યારે 50 વર્ષની એજે પહોંચ્યા હોય અને તેમનામાં નબળાઈ આવવા લાગે, પગનો ઘસારો આવી જાય, હાડકામાં નબળાઈ આવવા લાગે. તેનું કારણ મુખ્યત્વે એવું તો શું હોય, ખાસ શું ધ્યાન આપવાની જરૂર છે તે લોકોને, પણ તેમના માટે શું કહેશો? આજકાલ મોસ્ટલી મોટાભાગના રોગ લાઇફસ્ટાઇલ ડિઝીઝ રિલેટેડ કહી શકીએ આપણે. ઓર્થોપેડિક પણ એમાં બાકાત નથી. એને કોઈ બી રીઝન મોસ્ટલી આપણી જેમ કે જેમ બેંકમાં કામ કરતા હોય, આઈટીમાં કામ કરતા હોય કે કોઈ ડેસ્ક જોબ હોય, એવા મોટા સ્ટુડન્ટથી માંડી કોમ્પ્યુટર ઓપરેટર, સ્ટાફ સ્ટેટમેન્ટ, એટલે કોઈ બી વસ્તુ કે જે લોકો ડેસ્ક જોબ કરતા હોય છે એ લોકોને બહુ મોસ્ટ કોમન બેકએક થતું હોય છે. બેકએક, ની પેન બહુ કોમન હોય છે કારણ કે એમની જો ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે. હવે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે આપણે પહેલાંના જમાનાથી 100-200 વર્ષ પહેલાં પણ આવી તકલીફ થતી તો હશે, પણ એ વખતે આપણા બોન, મસલ, હવા, પાણી, ખોરાક સારો હતો. એ લોકોનું ફિઝિકલ વર્ક ઘણું બધું હતું. હવે ફિઝિકલ વર્ક બીકોઝ ઓફ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ફિઝિકલ વર્ક ઘણું બધું ઘટી ગયું છે. હવે જેમ વર્ક ઘટી જાય એમ ધીમે ધીમે કોઈ બી ઇન્વેન્શનની સાઇડ ઇફેક્ટ પણ હોય. એના લીધે આપણી લાઇફસ્ટાઇલ બદલાતી જાય. આપણી બહાર એક્સપોઝ, સનલાઇટમાં એક્સપોઝ થવાનું ઓછું થઈ ગયું. એના લીધે આપણે વિટામિન ડી ઘટવા લાગે બોડીમાં, બીજા વિટામિન્સ પણ ઘટવા લાગે. એના લીધે બોનમાં જે મિનરલાઇઝેશન થવું જોઈએ, મિનરલાઇઝેશન એટલે બોનમાં જે કેલ્શિયમ, બીજા સપ્લિમેન્ટ જે જવા જોઈએ એના માટેના હોર્મોન્સ હોય. હવે હોર્મોન્સ એકવાર ઘટી જાય તો ધીમે ધીમે ઓવરઓલ બોનની હેલ્થ પણ બગડતી જાય છે. એ તરત ખબર ના પડે. આપણે જેમ કે કોઈ તમે એક્ટિવ છો અને જોબ બદલાઈ, તમારી જોબ એવી થઈ ગઈ ખાલી બેસવાનું જ છે, કશું કામ નથી, તો શરૂઆતમાં તમને મજા આવશે, પણ અમુક ટાઈમ પછી એ જ વસ્તુ એ જ તમને આગળ જતાં નુકસાન પહોંચાડશે. એટલે જ્યારે પણ તમને લાગે કે આપણી હવે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે બેઠાડું જીવન થઈ ગયું છે, ત્યારે એને પ્રિવેન્ટ કરી અને સવારનો ટાઈમ, સાંજનો ટાઈમ કે કોઈ બી એવો ટાઈમ કે જે આપણે અમુક ટાઈમ આપણા માટે, શરીર માટે કાઢીએ, 1 થી 2 કલાક એક્સરસાઇઝ કરીએ, કોઈ ગમતી સ્પોર્ટ્સ રમીએ તો પણ બોડી એ એક્ટિવ રહેશે. અને જો મોસ્ટલી આઉટડોર એક્ટિવિટી વધારે સારી રહેશે કારણ કે એમાં તમને સન એક્સપોઝર પણ મળશે. ઇન્ડોર એક્ટિવિટી પણ સારી છે પણ એમાં તમને સન એક્સપોઝર ઓછું મળશે. એટલે એવી કોઈ બી એક્ટિવિટી જે આપણા શરીરના જોઈન્ટને ફ્લેક્સિબલ બનાવે છે, એટલે એ પણ આપણા માટે એક સાંધાનો ઘસારો કે સાંધાની જે હેલ્થ બગડતી હોય છે એને અટકાવવા માટે મદદરૂપ બનશે. ડૉક્ટર શરદ, આપે જણાવ્યું સાંધાનો દુખાવો અત્યારે સૌથી આ જટિલ સમસ્યા બની ગઈ છે. ખૂબ જ નાની એજથી આ વાત આપણે અગાઉ કરી, સાંધાનો દુખાવો શરૂ થઈ જાય, ધ્યાન નથી આપતા. એના સંકેતો શું હોય છે કે પગમાં ઘસારો શરૂ થઈ ગયો, એનો દુખાવો ખૂબ જ એવો ગંભીર હોય છે, ચાલ બદલાઈ જતી હોય છે, ખૂબ જ પેન સહન કરવું પડતું હોય છે. શરૂઆતના સ્ટેજીસમાં પણ એવી દવાઓથી એમને રાહત મળતી હોય છે, પરંતુ આ કેટલું ગંભીર છે અને રાહતને ઉપચાર તરીકે શું કરવું જોઈએ તેને લઈને શું કહેશો? હવે સાંધાનો ઘસારો એક એજ રિલેટેડ પ્રોસેસ છે. ઘણા પેશન્ટોને એ આફ્ટર 30, 40, 50 થતું હોય છે. અમુકને કોઈ ઈજા ના થઈ હોય તો પણ આવો ઘસારો કુદરતી થતો હોય છે. અમુકને કોઈ નાનપણમાં એટલે યંગ એજમાં ઈજા થઈ હોય તો પણ એ ઘસારો થોડો જલ્દી થતો હોય છે. સાંધાનો ઘસારો એટલે એમ કહી શકે કે આપણે એક મોંઘી ગાડી લાવ્યા છીએ, હવે ગાડી બધી સરસ છે, બધી રીતે ચાલે છે, ક્યાંય કોઈ અથડાઈ નથી, તો પણ 5-6 વર્ષમાં એમાં કંઈક મેન્ટેનન્સ આવશે, એમાં અમુક ટાયર બદલવા પડશે. સેમ વસ્તુ બોડીનું એવું છે કે આપણે જેટલા એક્ટિવ રહીશું એટલું આપણી ધીમે ધીમે બોડીમાં એક લુબ્રિકેશન, સાઇન્યુઅલ ફ્લુઇડ હોય છે, એ બનતું રહેશે. એ 90 વર્ષે પણ અમુક બનતું હશે, 30-40 વર્ષે પણ બનતું હોય છે, પણ બિકોઝ ઓફ આવર લાઇફસ્ટાઇલ એ ધીમે ધીમે બનવાનું ઓછું થઈ જાય. એના રીઝન ઘણા બધા છે, જેમ કે હોર્મોનલ રીઝન છે, ઘણાને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, ઘણા બધા રીઝન હોય જેનાથી અમુક ફ્લુઇડ જે હોર્મોન્સ બનાવતું હોય એ ઓછું થઈ ગયું. બીજા છે જેનેટિક છે, બીજા છે એજ રિલેટેડ છે. બીજું મહિલાઓમાં ખાસ કરીને જ્યારે માસિક બંધ થતું હોય છે આપણે એને પોસ્ટ મિનોપોઝલ ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. એનો મતલબ કે હાડકાં બરડ થવા આફ્ટર મેનોપોઝ. એનું કારણ શું છે કે ડ્યુરિંગ બિફોર મેનોપોઝ આપણા શરીરમાં એવા હોર્મોન્સ બનતા હોય છે મહિલાઓમાં કે જે કેલ્શિયમ આપણે જે પણ લઈએ છીએ ખોરાક તરીકે એ બ્લડમાંથી કેલ્શિયમને હાડકાં સુધી ટ્રાન્સફર થાય છે. પણ જેમ મેનોપોઝ આવે, માસિક બંધ થાય પછી જે કેલ્શિયમ જે બ્લડમાંથી હાડકાં સુધી પહોંચવું જોઈએ એ પહોંચવાની શક્યતા ઘટી જાય છે, ઘણો ઓછા પડશે, માંડ 10 થી 15% એબ્ઝોર્પ્શન થાય છે.
એના માટે એવા આપણે હોર્મોન્સ જોઈએ કે જે કેલ્શિયમ, લોકો એવું કહે છે હું તો રોજ કેલ્શિયમની ગોળી લઉં છું આફ્ટર મેનોપોઝ, હું તો ખોરાક આટલો સરસ લઉં છું, મને કોઈ બીમારી નથી, તો પણ મને કેમ આવું થયું? મેઇન એનું રીઝન એ છે કે તમે પહેલાં પણ લેતા હતા પણ તમારા હોર્મોન્સ સપોર્ટ કરતા હતા. હવે તમારા હોર્મોન્સ ઘટી ગયા છે. હોર્મોન્સ ઘટી ગયા એટલે જે તમે ખોરાક લો છો, ગોળી લો છો કે કેલ્શિયમને સપ્લિમેન્ટ લો છો, એ બ્લડમાં તો રહેશે પણ હાડકા સુધી નથી જતા. એટલે એના માટે એવા હોર્મોન્સ સપ્લિમેન્ટ જોઈએ, વિટામિન ડી છે, બીજા બધા ઘણા બધા હોર્મોન્સ છે જે આપણને હેલ્પ કરશે, જે કેલ્શિયમ બ્લડમાં પડ્યું છે એને હાડકા સુધી ટ્રાન્સફર કરવા માટે. હવે કારણ કે કોઈ બી વસ્તુ આપણે જેમ ગાડીમાં પેટ્રોલ તો પૂર્યું છે પણ એન્જિનમાં નથી જતું. આપણે મીટરમાં ફૂલ બતાવે કે સાહેબ આ જો મીટરમાં પેટ્રોલ ફૂલ છે કે ગાડી કેમ નથી ચાલતી, હું રોજ ટાંકી સાફ કરું, પેટ્રોલ સરસ પાવર પેટ્રોલ પુરાવું છું, પણ એ એન્જિનમાં જાય તો મોટર ચાલશે. એટલે એન્જિનમાં જવા માટેની જે પાઇપ છે કે એમાં કોઈ જો મિકેનિઝમમાં અલ્ટરેશન થાય કે મિકેનિઝમ બગડે તો પછી એ પેટ્રોલ ગમે તેટલું ફૂલ હોય તો પણ એન્જિનમાં નહીં જાય તો ગાડી ચાલશે નહીં. અને જ્યારે ઘસારો થાય ત્યારે શરૂઆતમાં અમે એ રીતે પ્રિવેન્ટ મેડિસિન છે, ફિઝિયોથેરાપી છે, એનાથી અમે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ જ્યારે પેશન્ટ લાઇફસ્ટાઈલ સફર થતી હોય, જો પેશન્ટને રોજ પેઇન કિલર લેવી પડતી હોય, પોતાનું રૂટીન કામ કરવામાં અગવડ પડતી હોય તો પછી અમે એને સર્જરીની સલાહ આપતા હોય છે. સર્જરીમાં ઘણી બધા પ્રકારનો હોય છે. મોસ્ટ કોમન જે અત્યારે ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે, આખો સાંધો ખરાબ હોય તો ટોટલ ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે, અને જો અડધો સાંધો ખરાબ હોય તો હાફ રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ. એટલે સર્જિકલ ઇન્ટરવેન્શન ત્યારે જ આવે કે જ્યારે પેશન્ટને મેડિસિન, ફિઝિયોથેરાપી જ્યારથી નથી ચાલતું. પણ ઘણા પેશન્ટ હોય છે કે સાહેબ અમારે સર્જરી નથી જ કરવી, કે કોઈક સાંભળ્યું હોય કે સાહેબ આમનું કરાવ્યું હતું પછી બહુ દુખાવો થયો હતો, બહુ કસરત કરવી પડી હતી, તો એ લોકો માટે અમે ઇન્ટ્રાઆર્ટિક્યુલર ઇન્જેક્શન પણ આપતા હોઈએ છીએ. એ જેલ જેવા ઇન્જેક્શન આવે છે, એમાં 2 ટાઈપનું સ્ટીરોઇડ જેવું હોય છે અને બીજું જેલ કંપની ખુદ બનાવીને આપતી હોય છે. એનાથી પણ ઘણા ટાઈમ એને બે હાડકા વચ્ચે ઘર્ષણ ઓછું થતું હોય છે અને પેશન્ટની લાઇફસ્ટાઈલ એક્ટિવિટીમાં થોડો સુધારો થતો હોય છે. પણ કોઈ બી વસ્તુમાં તમે આ કેવું છે, જાગ્યા ત્યારથી સવાર, તમને જ્યારે લાગે કે મને તકલીફ છે, તમે પ્રોપર નીની કેર લેશો, મસલની કેર લેશો તો પછી આ બધું ઘસારો આપણે ડિલે કરી શકશું. આપણે ડૉક્ટર શરદ જોયું છે અમુક લોકો વાગ્યું હોય કે આ વાત પણ આવી જાય, સાંધાના દુખાવાની વાત પણ હું ઇન્વોલ્વ કરી દઉં છું. ઘણી એવી બાબતો હોય છે કે ક્યાંક એવું પગમાં વાગી ગયું, ફ્રેક્ચર થવું, પેઇન કિલરનો સહારો લેતા હોય છે. આ સ્થિતિ હોય સાંધાના દુખાવા સહિત ગમે તે પ્રકારે કે કોઈ ઈજા પહોંચી છે, ખબર છે, જાણ થઈ છે, પરંતુ પેઇન કિલરનો સહારો લે છે, એવો ઘરેલું ઉપચાર પોતાની જાતે કરે છે. આ લાંબા ગાળે કેટલું ગંભીર બને છે? એક તબીબ તરીકે આપ શું સંદેશો આપશો એવા લોકોને? આ કેટલું ક્યાંક ડૉક્ટરનું ગાઈડન્સ લેવું જરૂરી છે? એટલે ક્યાંય બી કોઈ તમને ઓર્થોપેડિક પોઈન્ટ કોઈ બી ઈજા થઈ તમને, એ માનો કે તમને ઈજા થઈ છે, સૌથી પહેલાં એ જુઓ કે ખુલ્લો ઘા છે કે નહીં. જો ખુલ્લો ઘા હોય તો તમે તાત્કાલિક ડૉક્ટર જોડે નજીકમાં જઈને ડ્રેસિંગ કરાવી, સ્ટીચ લઈને કે એટલીસ્ટ પ્રાઇમરી સારવાર કરાવવી જોઈએ. નોર્મલ નાનો ઘા હોય તો નોર્મલ ઘરે કોઈ બી બેન્ડેજ હોય એનાથી આપણે બંધ કરી શકીએ ટીલ વી કેન ગો ટુ હોસ્પિટલ. હવે એકવાર જો ખુલ્લો ઘા નથી થયો, તમને લાગે સાહેબ બહુ દુખે છે, સોજો આવે છે, સોજો કેમ આવશે કોઈ બી ઈજામાં? કારણ જેવું ઈજા થશે ત્યારે માંસ કે હાડકું કંઈક તૂટશે અને કાં તો સુપરફિશિયલ ઇન્જરી હશે. તો સોજો એનો મતલબ કે કંઈક અંદરથી ઇન્જરી થઈ છે જે બ્લડ સ્વરૂપે આજુબાજુ ફેલાઈ રહી છે. એટલા માટે ઢીંચણ કે એન્કલમાં બહુ કોમન છે સોજો આવો. સૌથી પહેલાં તમે તાજી ઇન્જરીમાં બરફનો શેક કરી શકો. જો આઈસ પેક હોય તો સારી વસ્તુ છે, જો ના હોય તો બરફને કપડામાં લઈને તમે મૂકી રાખશો તો ધીમે ધીમે સ્વેલિંગ ઓછું થશે. અને જો ઈજા વધારે હોય, તમે ચાલી ના શકતા હોય તો હંમેશા અમે આગ્રહ રાખીએ છીએ કે એક્સરે કરાવવો જોઈએ. ઘણીવાર એક્સરે નોર્મલ હોય છે કે સાહેબ ફ્રેક્ચર નથી, ડૉક્ટર કીધું નોર્મલ છે, પણ એના સિવાયની ઘણી બધી ઇન્જરી હોય જે એક્સરેમાં આપણે ના દેખી શકીએ. એના માટે અમે એક્સરે જોઈ, ક્લિનિકલી જોઈ, જો સ્વેલિંગ વધે, જેમ કે સપોઝ એન્કલ ઇન્જરી થઈ જાય, એન્કલ સ્પ્રેન બહુ કોમન છે કે સાહેબ મચકોડ આવી. નોર્મલી જો ગ્રેડ 1 મચકોડ હોય, સહેજ પગ ફરી ગયો હોય તો મોટાભાગના પેશન્ટ 4-5 અઠવાડિયામાં મટી જતું હોય છે. પણ ગ્રેડ 2, 3 કે વધારે પ્રકારની ઇન્જરી હોય તો પેશન્ટને દવાથી પેઇન કિલર તમે લેશો, દુખાવો તો ઓછો થઈ જશે. તમને લાગશે દુખાવો તો છે, હું શું કામ લઉં ડૉક્ટર જોડે? પણ તમે જેમ જેમ ચાલશો ને એમ પેઇન વધતું જશે. તમે ગોળી લેશો એટલે 5-6 કલાક સારું રહેશે, પણ તમે વધારે ચાલી નહીં શકો. પેશન્ટ શું લોડ નહીં લઈ શકે, લચક રહેશે, લિમ્પ રહેશે. એટલે તમને અંદાજો આવશે કંઈક ઈજા થઈ છે, નહીં તો ગોળીથી દુખાવો ઓછો થઈ ગયો, પણ મસલ ઇન્જરી ગોળીથી, દુખાવાની ગોળીથી મટવાનું નથી. અને જો ગોળી તમે વગર પ્રિસ્ક્રિપ્શન લીધી તો એનાથી 1-2 ગોળીથી પેઇન ઓછું થશે, પણ જો ઘણી આદત પડી ગઈ તો લાંબે ગાળે કિડની પર નુકસાન કરતી હોય છે. એટલે કોઈ બી દવા લેવામાં પહેલાં હંમેશા જોવાનું કે મને કોઈ બીજી બીમારી છે, એ બીમારી સાથે આ દવા લેવી હાનિકારક છે કે નોર્મલ છે, એટલે હિતાવહ છે કે નહીં.
અને જો લઈ શકું, ડૉક્ટર ઓલરેડી લખ્યું તો એક ગોળી લેવામાં કોઈ નુકસાન નહીં, પણ આગળ તરત આપણે એક દિવસ પછી કે જો બહારગામ હોય તો એ દિવસે આપણે ડૉક્ટરનું કન્સલ્ટેશન કરી અને એક્સરે પડાવીને આગળ સૂચના અમે જે ડૉક્ટર કહે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. નોર્મલ મસલ ઇન્જરીમાં કેવું હોય કે બ્રેસ છે, પ્લાસ્ટર છે કે પછી કસ્ટમાઇઝ બ્રેસ આપીને અમે એમને આરામની છૂટ આપતા હોય છે. કારણ કે મોટાભાગના પેશન્ટો જે હાડકા સિવાયની ઇન્જરી છે એને બહુ ઇગ્નોર કરતા હોય છે. જેમ કે મસલ ઇન્જરી છે, બેઠો માર છે, મને એમ કે દવાથી મટી જશે. ઘણી વાર 5 દિવસ દવા લીધી, મટી ગયું એટલે પછી આવે નહીં અને પછી 2 મહિના પછી પાછું દુખે, વર્ઝન થાય, કારણ કે આપણે એને ઇગ્નોર કરીએ. આપણને લાગે કે સાહેબ આ તો મટી ગયો, તો દવા પતી ગઈ એટલે હું આવ્યો નહીં. પણ ઘણીવાર એ ઇન્જરી, કારણ કે દર વખતે અમે એમઆરઆઈની સલાહ નથી આપતા હોતા. મોટાભાગના કેસમાં લિગામેન્ટ ઇન્જરી, મસલ ઇન્જરી હોય તો એમઆરઆઈમાં ક્લિયર આવતું હોય છે, પણ મોટાભાગના કેસમાં એમઆરઆઈની જરૂર નથી પડતી હોતી. પણ જો 15 થી 20 દિવસ પછી પણ જો ઇન્જરી હોય, વધારે લાગે તો પછી એમઆરઆઈની અમે સલાહ આપતા હોય છે. અને એના આધારે કદાચ પ્લાસ્ટર કરવું પડે કે નાની મોટી સર્જરી આવે એ એના આધારે નક્કી કરતા હોય છે. એટલે કોઈ બી દવા તમે સામેથી લો, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન લો, એ કોઈ બી ફિલ્ડમાં એ હાનિકારક તો છે જ. કારણ કે આમાં શું છે, અડધું નોલેજ બહુ નકામું. તમે હંમેશા દવા જ વાંચશો તો એની સાઇડ ઇફેક્ટ જોશો, એટલે તમને લાગશે કે આ દવા લીધી આવું થયું તેવું થયું. ડૉક્ટરે લખી એ કોઈ કારણથી લખી છે. તમે એની ઇફેક્ટ પણ એટલી છે, એટલી સાઇડ ઇફેક્ટ પણ કોઈ બી દવાની હોય. લાંબી ગાળે લો તો કોઈ બી નોર્મલ દવા સેફ નથી. પણ અમે શું 10 દિવસ લખી, 15 દિવસ લખી, પેશન્ટ લાગ્યું સારું છે તો દવા લે કરે, એટલે પછી મહિનો લે, 2 મહિના લે, તો પછી પેશન્ટને શું આદત પડી જાય. અને એકવાર આદત પડે પછી છોડવી અઘરી છે. કોઈ બી વ્યસનની કેવી આદત પડે, એ છોડવી અઘરી છે. અને પછી એકચ્યુઅલી જ્યારે દુખાવો થાય ત્યારે અમારે એનાથી જે ભારે દુખાવાની ગોળી છે એ જ આપવી પડે. નોર્મલ દવા કામ ના કરે, અને જોડે એ જ દવા બીજી શરીરને બીજી સિસ્ટમોને અસર કરે વસ્તુ એ વધારે નુકસાન કરે. એટલે એટલા માટે કોઈ બી દવા ડૉક્ટરની સલાહ વગર ના લેવી જોઈએ. અને જો વધારે ઇન્જરી હોય, જેથી તમને રૂટીન કામમાં અગવડ પડતી હોય, તરત એક્સરે કે નજીકમાં ડૉક્ટરને બતાવી એ જે કેમ આગળ વધવું જોઈએ. એક અન્ય મુદ્દા ઉપર આપણે જોઈએ છે, પાછલા કેટલાક સમયમાં એક્સિડન્ટના એવા બનાવો બન્યા હોય, નોર્મલ એવી ઇન્જરી થઈ જતી હોય, એમાં પણ ક્યાંય ઘણા લોકો કેર નથી રાખતા. ઘરનો ઉપચારની આપણે વાત કરીએ, સૌપ્રથમ હોસ્પિટલ નથી પહોંચી શકતા, પરંતુ પ્રાથમિક ધોરણે શું ઉપચાર તાત્કાલિક સારવાર થાય તેના માટે કરવી જોઈએ. ફ્રેક્ચર કેવું કંઈ થઈ ગયું, તાત્કાલિક એવું હોસ્પિટલ નથી પહોંચી શકતા, એ વખતે શું તકેદારી રાખવી જોઈએ. પ્રાથમિક સારવાર કયા પ્રકારે થઈ શકે તેવા સમયગાળા દરમિયાન. સિચ્યુએશન ખૂબ જ મહત્વની હોય છે એ સમયે પણ. તેને લઈને શું સૂચન કરશો આપ? એટલે કોઈ બી જ્યારે ઇન્જરી થાય ત્યારે પહેલાં આપણે એ જોતા હોય છે કે ખાલી ઇન્જરી હાથ પગની છે કે બોડીની છે. જ્યારે હાથ પગની ઇન્જરી હોય તો ક્યારેય કોઈ ગભરાવાની જરૂર નથી હોતી, એક્સેપ્ટ ડિસ્લોકેશન હોય તો. જો સાંધો ખસી ગયો હોય તો એમાં આપણે ઇમરજન્સીમાં નજીકમાં ડૉક્ટર જોડે જઈ એક્સરે કરીને આગળ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પણ એવી જગ્યા છે કે જ્યાં નજીકમાં કશું નથી અને આપણે કોન્શિયસ છીએ, માથામાં, છાતીમાં કે પેટમાં વાગ્યું નથી, એ ગંભીર ઇજાઓમાં આવે. જો માથામાં, છાતીમાં કે પેટમાં વાગ્યું હોય તો કોઈ બી એમ્બ્યુલન્સ કે નજીકના 108 કે બોલાવીને આપણે નજીકમાં પ્રાથમિક, ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ પ્રાથમિક સારવાર માટે અમે સલાહ આપતા હોય છે. પ્રાથમિક સારવાર થાય પછી એના સ્પાઇનના, હિપના, લેગ્સના એક્સરે પડતા હોય છે. એક્સરેમાં શું, પેશન્ટ જો કોન્શિયસ હોય તો એ કહેશે કે અહીંયા દુખે છે, તો અમે એ પ્રમાણે એક્સરે પડતા હોય છે. તો પેશન્ટ કોન્શિયસ નથી તો બેઝિક જે મેઇન ફ્રેક્ચર થઈ શકે એવી શક્યતા હોય આવી ઇન્જરીમાં, એના એક્સરે પાડતા હોય છે. અને એના આધારે અમે એસેસ કરીએ કે ભાઈ આવું થયું છે. પણ એટ ધ ઘટના સ્થળે આપણે શું કરી શકીએ કે જે ભાગ કે હાથમાં ફ્રેક્ચર થયું છે એને સૌથી પહેલાં ઇમોબિલાઇઝ કરવું પડે. ઇમોબિલાઇઝ આજુબાજુ કંઈ બી નાનું પાટિયું, લોખંડનું, લાકડાનું પાટિયું કેવું બી હોય એનાથી બેન્ડેજથી બાંધી અને સ્પ્લિન્ટ તરીકે યુઝ કરતા હોય છે. અને એનાથી આપણે હાથ કે પગ હલશે નહીં. ના હોય તો બેન્ડેજ, સિમ્પલ સાદું બેન્ડેજ પણ બાંધી અને ઇમોબિલાઇઝ કરશું તો ધીમે ધીમે પેઇન ઓછું થશે. બીજું, જ્યારે પેશન્ટ ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે પણ એવી જગ્યાએ એને પગ કે હાથ મૂકો કે જેથી હલે નહીં. જેમ કે હાથમાં ઈજા હોય તો આપણે આમ હાથ રાખતા હોય છે, પગમાં ઈજા હોય તો પગને ઊંચો રાખવો જરૂરી છે. જેટલો એલિવેશન, લીમ્બ એલિવેશન કેમ કહીએ, કારણ કે જો લીમ્બ લટકતો હશે તો ધીમે ધીમે બ્લડ નીચે આવશે, તો પછી સ્વેલિંગ થવાના ચાન્સ વધી જતા હોય છે. એટલે એલિવેશન ખાસ રાખવું જોઈએ હાથ અને પગનું, કે જેથી આપણે કદાચ બ્લડમાં ઇન્જરીની વધારો સોજો આવે તો પણ બ્લડ બધું નીચે આવે, જેથી જે તે પગ, હાથ કે પગ જે દૂરના ભાગ છે ત્યાં આગળ સ્વેલિંગ આવવાના ચાન્સ ઘટી જતા હોય છે. અન્ય એક મુદ્દા ઉપર વાત કરીએ, હાડકાં બરડ થઈ જવાની સમસ્યાને લઈને વાત કરતા હોય છે, તેને લઈને શું કહેશો? ખાસ એક એજડ વ્યક્તિઓને જે ચાલવાથી જે ઘસારો પહોંચે, પલાઠી વાળીને બેસે ત્યારે પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તેમને અમુક દુખાવો થતો હોય છે. આ સમસ્યાઓને લઈને પણ શું કહેશો? એટલે મોટાભાગના પેશન્ટોના મનમાં સવાલ હોય કે સાહેબ હું ચાલવાથી ઘસારો વધશે, કેટલું ચાલું? કંઈ કોઈક એમને એવું થાય કે સાહેબ મારાથી, હું 60 વર્ષના છું, હું અને મારાથી મારા મોટા ભાભી કે બેન કે 70 વર્ષના હજી કામ કરે, હજી ચાલે છે, તો હું કેમ ના ચાલું? અને ઘણાને એવું થાય કે સાહેબ હું નહીં ચાલું તો વધી જશે, કે બહુ ચાલીશ તો ઘસારો વધશે. એટલે એનો મેઇન જવાબ એ છે કે આપણે હંમેશા બોડી મોબિલિટી માટે બન્યું છે. આપણું શરીર ભગવાને જે બનાવ્યું છે એ આપણી કોઈક
એક્ટિવિટી માટે બન્યું છે. તમે જો બેઠાડું જીવન છે જેને કશું જ કામ નથી દુનિયામાં, એ પણ જો નહીં કામ કરે, બેસી રહેશે, તો એનું શરીર ધીમે ધીમે ખરાબ થશે. સમજે? એટલે આપણા શરીરમાં એક એક સાંધા, હાડકાં, સ્નાયુ એ મોબિલિટી માટે છે, જેને કશું જ જરૂર નહીં દુનિયામાં, કે સાહેબ કશું કામ જ નથી, બધી જ સગવડ છે, તો પણ જો એક્ટિવિટી નહીં હોય તો ધીમે ધીમે શરીર વધારે ખરાબ થતું હોય. જેમ આપણે કોઈ મોંઘી ગાડી લાવે, એકદમ ખૂબ લક્ઝરી ગાડી લાવે, હવે તમે 6 મહિના નહીં વાપરો, એકદમ તમે ચકાચક ધોઈ નાખશો, અને કલર પણ એવું ને એવું જ છે, કવરે નથી કાઢ્યું, રોજ ધોવો છો, 6 મહિના પછી ગાડી તો નવી જ લાગશે કે હા કેટલી સરસ ગાડી છે, પણ એ ચાલશે નહીં, કારણ કે આપણે એને વાપરી નથી. આમ જોવા જઈએ તો આપણે એને બચાવી છે, આપણે કેટલું એને યુઝ જ નથી કર્યા, એટલે આમ તો સારી ચાલવી જોઈએ ને, પણ નહીં, કારણ કે એ ચાલવા માટે બની છે. સેમ વસ્તુ આપણું શરીર છે, એ આપણું મોબિલિટી માટે બનેલું છે. એટલે કોઈ બી વસ્તુ, બેઠાડું જીવન કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એ નહીં સારી. હવે કેટલું ચાલવું? ચાલવા માટે એવું છે કે અમને પેશન્ટની પેઇન ટોલરેટ કેટલું થાય એના પ્રમાણે કહેતા હોય છે. તો નોર્મલ 1-2 કિલોમીટરથી લાગે સાહેબ મને એટલું કમ્ફર્ટેબલ છે, એનાથી વધારે મને બીજી મેડિકલ કન્ડિશન છે, જે કોઈને શ્વાસ ચડતો હોય, કોઈને માથું દુખતું હોય, કોઈને કમર દુખતી હોય, તો અમે ના પાડતો કે એનાથી વધારે નહીં ચાલવું. કોઈ કહે સાહેબ હું 5 કિલોમીટર ચાલું છું, તો એ પણ સારી વસ્તુ છે, પણ એના લીધે કોઈ બીજો માણસ 5ની જગ્યાએ 10 કિલોમીટર ચાલે છે, રોડના 10 રાઉન્ડ મારે છે, તો મારે મારવું એવું જરૂરી નથી, કારણ કે દરેકનું બોડી અલગ અલગ હોય છે, દરેકનું બોડી અલગ રિએક્ટ કરે છે, દરેકનું બોડી જેનેટિકલી બીજા હોર્મોન્સ લેવલ પ્રમાણે પણ અલગ અલગ હોય છે. હવે જો બધા બોડી એક સરખા રિએક્ટ કરે તો આપણે હંમેશા જેની સ્ટેમિના કેપેસિટી નથી એ બોડીને ઘસારો જલ્દી આવે. એટલે આપણે પેશન્ટને મનમાં એવું થાય બહુ ચાલ્યું એટલે ઘસારો આવ્યો, એટલે આપણે નહીં ચાલો તો પણ તકલીફ છે, બહુ ચાલવાથી પણ તકલીફ. એટલે આપણા બોડીને હંમેશા સાંભળવાનું કે મને આટલા ચાલવાથી કમ્ફર્ટેબલ છે, ઓછું તો ઓછું, પણ ચાલવાથી ફાયદો થતો હોય છે. જ્યાં પણ આપણે નજીક જવું હોય, કોઈને મહિલાને શાક લેવા જવું હોય, કોઈક કંઈ નાના કામ માટે જવું હોય, તો ચાલતા જવું સારું. એક્ટિવા ગાડી તો છે જ, પણ જ્યારે આપણે લાગે કે આપણે સેફ રસ્તો છે, આજુબાજુ કોઈ વ્હીકલ નથી આવતા, તો નજીકમાં ચાલો, ગ્રાઉન્ડ હોય, સોસાયટીનું કોમન પ્લોટ હોય, તો 1-2 રાઉન્ડ મારો. એટલે જેટલું રાઉન્ડ મારશો, ચાલશો, ઇવન બેસશો તમે સનલાઇટમાં, તો પણ તમને વિટામિન ડી મળશે, તેનાથી પણ બોનને હેલ્થ, મસલની હેલ્થ સારી રહેશે. એટલે ચાલવું જરૂરી છે, કેટલું એ સબ્જેક્ટિવ હોય છે, પેશન્ટની કેપેસિટી, ઉંમર અને બીજી મેડિકલ કન્ડિશનના આધારે આપણે એને એસેસ કરતા હોય છે. અને બીજું વસ્તુ, નીચે બેસવું, તમે કહો ને નીચે બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ, એટલે મોટાભાગના બેસમાં કેવું હોય, જ્યારે સાંધાનો ઘસારો હોય ત્યારે ડૉક્ટર હંમેશા એવું કહે છે જમીન પર બહુ ના બેસતા, અને એનું રીઝન છે કારણ કે પલાઠી વાળવાથી કોઈ તકલીફ નથી, પણ પલાઠી જ્યારે નીચે વાળીએ છીએ ત્યારે આપણે ઊભા થવામાં અગેન્સ્ટ ગ્રેવિટી કામ કરવું પડશે, ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડશે, એટલે મસલ, નીના મસલ અને સ્પાઇનના મસલ બંને લોડ વધારે આવે છે. હવે આ જ વસ્તુ હું સોફા પર પલાઠી વાળું તો કોઈ નુકસાન નથી, કારણ સોફા પર પલાઠી વાળીને જ્યારે એની નેક્સ્ટ એક્ટિવિટી છે જ્યારે ઊભા થવાની, એ એક્ટિવિટીમાં હું નીચે આવીશ, એ ઢીંચણનો જે ઘસારો છે એ ઢીંચણમાં લોડ ઓછો આવશે, કારણ કે સોફા પર હું સોફા પર કે ખાટલા પર પલાઠી વાળીને બેઠો, અને પછી હું જ્યારે ઉતરીશ ત્યારે હંમેશા વિથ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણની દિશામાં હું નીચે ઉતરીશ, એટલે મારી કમરને ની પર લોડ ઓછો આવશે. પણ હું જો જમીન પર બેઠો, હવે નેક્સ્ટ એક્ટિવિટી જ્યારે ઊભા થવાની આવશે ત્યારે હું ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ઊભો થઈશ, એટલે ઢીંચણ અને કમરમાં લોડ વધારે આવશે. એટલા માટે જમીન પર બેસવાની ડૉક્ટર સલાહ ના આપતા હોય છે. બાકી જ્યાં સુધી બેસી શકાય તો રૂટીન કામમાં બેસી શકો, એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી, પણ જ્યારે લાગે કે આપણને હવે અગવડ પડે છે, કમરમાં દુઃખ, લેડીઝને શું ઘરનું કામ કરવામાં અમુક તકલીફ પડતી હોય, ત્યારે આપણે થોડો ટાઈમ માટે આપણે એવોર્ડ કરવું જોઈએ. મોટાભાગે આપણે જોયું છે એજેડ લોકો, એમનામાં રિકવરી ઘણી લેટ આવતી હોય. આજે દુખાવાની આપણે વાત કરી, પ્રાથમિક ધોરણે તેઓ પણ એમના રૂટીનમાં શું ખાસ ધ્યાન રાખે રૂટીન દરમિયાન તેમના? એટલે જો આફ્ટર કોઈ ઓપરેશન થયું છે કે સર્જરી થઈ, જેમ કે ની રિપ્લેસમેન્ટ કર્યું છે, કોઈ ફ્રેક્ચરની સર્જરી થઈ છે, તો મોસ્ટલી જે એક્સેમાં નથી દેખાતું એ મસલ છે. મસલને આપણે જેટલા મજબૂત કરશું એટલું બોડી રિકવર વધારે સારું થશે, કારણ કે એક્સરેમાં શું ડૉક્ટર હાડકું જોડાય પછી ચાલવાની છૂટ આપતા હોય છે. ઇવન ની રિપ્લેસમેન્ટ અમે કરીએ ત્યારે પણ અમે બદલતા હાડકું જ હોય છે, માંસપેશી, ચામડી, નસો તો એની જ છે, એ આખી જિંદગી એની જ રહેવાની છે, એ બદલવાની નથી. એટલે આપણે મસલ જેટલા સારા ને એટલું રિકવરી સારી આવશે. જેમ આપણે આંખનું ઓપરેશન ડૉક્ટર કરે કેટરેકનું, ડૉક્ટરે કહે છે લેન્સ ગમે એટલું સારું નાખવું, પણ મોતીઓ, પાછળનો પડદો અને નસ સારી હશે તો સારું દેખાશે. હવે આપણો કંટ્રોલમાં નથી. સેમ વસ્તુ જ્યારે ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે અમે ચેઇન ખાલી બોન જ કરીએ છીએ, મસલનું બેલેન્સિંગ કરીએ, માંસપેશી આપણી એની જ છે. એટલે જેટલી મસલ આપણે મજબૂત કરશું ઓપરેશન પહેલાં કે પછી, એટલી પોસ્ટ ઓપ એટલે આફ્ટર સર્જરી રિકવરી સારી હશે. ઘણીવાર કોઈને ફ્રેક્ચર થયું, ફ્રેક્ચર થયા પછી પેશન્ટ ડૉક્ટરે કીધું છે આટલી આટલી કસરત કરજો, તો જેથી ની વળશે, એલ્બો વળશે. એટલે જે સાંધાની આજુબાજુના ફ્રેક્ચર છે એમાં અમે ધીમે ધીમે મૂવમેન્ટ ચાલુ કરી દેતા હોય છે, જેમ જેમ ફ્રેક્ચર હિલિંગ થાય એમ. એટલે જેટલી કસરત કરશો એટલી મસલ મજબૂત થશે, મસલમાં નવું બ્લડ આવશે, એ ફ્રેક્ચરની હિલિંગ માટે પણ સારું રહેશે. એટલે ફિઝિયોથેરાપીનો ઘણો રોલ છે, જે આફ્ટર સર્જરી પછી કોઈ લાંબો રેસ્ટ પછી, ઇવન આપણે પ્લાસ્ટર આવ્યું પગમાં,
તો આપણે પ્લાસ્ટર દુખાવો નથી પણ તો પણ આપણે લચક રહેશે, તરત ચાલી નહીં શકો તમે. કેમ? કારણ કે મહિનાથી એ પગ પ્લાસ્ટરમાં હતો એટલે પગના જે મસલ હતા એ સ્ટીફ થઈ ગયા હતા. હવે સ્ટીફનેસને ઓછી કરવા માટે આપણે ધીમે ધીમે એને ફિઝિયોથેરાપીનો રોલ લેવો પડશે. અમુક કસરત એવી હોય છે કે જે ઘરે આપણે જાતે કરી શકતા હોય છે, અમુક કસરત માટે આપણે ફિઝિયોથેરાપીનો સહારો લેવો પડતો હોય છે. એનાથી રિકવરી સારી આવશે અને મસલ સ્ટ્રોંગ રહેશે તો તમે કામમાં ઝડપથી પોતાના કામમાં રૂટીન કામમાં ઝડપથી આગળ વધી શકશો. એક છેલ્લો પ્રશ્ન કરવા માંગુ છું ડૉક્ટર શરદ, ખાસ કરીને અત્યારે યંગ જનરેશનને રૂટીન લાઈફમાં શું કેર રાખવી જોઈએ, ખાસ કરીને ફૂડને લઈને ખાસ એ લોકો શું એવું એડ ઓન કરે, શું એવી સાવચેતી રાખે, આપનું શું મત છે એ મામલે, શું કહેશો દર્શક મિત્રોને? એટલે યંગ જનરેશનને આમ તો સલાહ આપવી બહુ અઘરી હોય છે, પણ આપણે જે સલાહ આપીએ રૂટીન માટે જે આપતા હોય છે અમે, કારણ કે એમાં કેવું છે કે જે ડાયટ છે આપણું નોર્મલી તો ટાઈમસર જમી લેવું જોઈએ, બીજું કે જે પણ જંક ફૂડથી બને તો અવોઇડ કરવું જોઈએ. આ બહુ નોર્મલ સલાહ છે, પણ તમે એની સાથે એક્સરસાઇઝ કરતા રહો અને એક્ટિવિટી આઉટડોર એક્ટિવિટી જેટલી એક્સપ્લોર થાય એટલી વધારે સારું. અને બીજું આપણે ખાવામાં કેલ્શિયમ રીચ પ્રોડક્ટ જેમ કે રાગી છે, સોયાબીન છે, પછી સરગવાનો પાવડર, સરગવા છે એનું પાવડર પણ સારું હોય છે, પછી ડ્રાય ફ્રૂટ છે, અખરોટ અંજીર, એટલે ઘણા બધી પ્રોડક્ટ છે જે મખાણા છે, દે આર વેરી રીચ ઇન કેલ્શિયમ. એટલે તમારા રૂટીન ડાયટમાં રેગ્યુલર ઓન એન્ડ ઓફ ચાલુ રાખતા રહેવું પડે. જો જે રૂટીન ડાયટ સારું હોય, બીજી કોઈ બીમારી ના હોય તો એને સ્પેશિયલ ડાયટ લેવાની જરૂર નથી, પણ એમને રૂટીન એક્સરસાઇઝ ચાલતી રહે, જોવાનું કે ભાઈ એકદમ મારું લાઇફસ્ટાઇલ એકદમ રિસ્ટ્રિક્શન નથી, એ બધું ધ્યાન રાખશું તો આપણે નાની મોટી ઇન્જરીથી બચશું. અને જે મેં પહેલાં જ કીધું કે આપણે કોઈ બી એક્ટિવિટીમાં સ્પોર્ટ્સમાં ભાગ લેવો છે કે કોઈ ઇવેન્ટમાં જવું છે કે જેમાં ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે તો આપણે એનું મેન્ટલી અને ફિઝિકલી પ્રિપરેશન કરશું અલોંગ વિથ ડાયટ ચાર્ટ, તો આપણે ખાસ વજન પણ કંટ્રોલ કરી શકશું અને સાથે સાથે આપણા મસલને બિલ્ડ કરી શકશું કે જેથી આપણે એવી એક્ટિવિટીમાં કદાચ ઇન્વોલ્વ થઈએ કે જે આપણે રૂટીન ના કરતા હોય એમાં ઇન્જરી થવાના ચાન્સ ઘટી જતા હોય છે. ચોક્કસથી ડૉક્ટર શરદ, ખૂબ જ સરસ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી, આપે આ જાણકારી આપી, ખૂબ જ આભાર આપનો આ ચર્ચામાં આવ્યા. તો અત્યારે આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.